તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને હું રેહાન જુનેજા। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે હોળીના પવન ઉપરથી ચોમાસાનું તારણ કેવી રીતે નીકળે છે। મતલબ કે આજે આપણે નકશો જે ચાર્ટ છે એ તમને સાઈડ ઉપર આપણે જોઈન કરી અહીંયા શો કરીને તમને માહિતી આપીશું કે ચોમાસાનું તારણ હોળીની ઝાડ ઉપરથી કેવી રીતે નીકળે છે તેની માહિતી આપણે અગત્યની માહિતી આપવાના છે। અને આવતીકાલે આપણે 2026ના ચોમાસાનું હોળીના ઝાડ ઉપરથી તારણ આપશું। मतलब કે આજે હોળિકા દહન છે આજે, કાલે પણ હતી ને આજે પણ જે ચંદ્રગ્રહણ છે એના કારણે હોલિકા દહન છે થોડી 2 દિવસ मतलब કે વચમાં ધોકો આવી ગયો છે એટલે એના કારણે કાલે પણ હતી ને આજે જે શુભ મુહૂર્ત કહેવામાં આવે છે એની એ લગભગ આજે છે। તો આપણે બધું મિક્સ કરી અનુમાન કાલનો ને આજનો અને આપણે કાલે માહિતી આપીશું। અમુક મિત્રોએ આજે પણ માહિતી આપી છે યુટ્યુબ ચેનલમાં, પણ કાલે આપીએ તો વધારે સરળ જોવા મળશે કારણ કે આજે વધારે વિસ્તારની અંદર હોલિકા દહન થશે। તો આજે શુભ મુહૂર્ત છે અને આજે સાંજે તમે તારણ કાઢી શકશો કે 2026ના ચોમાસા પર કે હોળીની કઈ દિશા તરફ ગઈ છે એ ઉપરથી તમે ચોમાસાનું તારણ કાઢી શકો છો। આજે આપણે સરળ તરીકા તરીકે તમને માહિતી આપવાના છે, સરળ તરીકાથી કે કઈ ક્યાં જાય હોળીની તો ક્યાં વર્ષ થાય, मतलब કે કેવો વરસાદ થાય તેની માહિતી આપણે આપવાના છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। તમે સાઈડ ઉપર જે ચાર્ટ જોઈ શકો છો, જે તમે અહીંયા સાઈડ ઉપર ચાર્ટ જોઈ શકો છો, એમાં તમે અંદાજો કાઢી શકો છો। જે ચાર્ટ તમને શો કરે છે હું, તો આપણે માહિતી આપવાના છે ચાર્ટ મુજબ કે ક્યાં ઝાડ કઈ બાજુ જાય તો કેવું ચોમાસું હોય। તમે ચાર્ટ જોઈ શકો છો ને તમે જ ખુદ અંદાજો કાઢી શકો છો કે હોળીની ઝાડ કઈ દિશા તરફ જાય તો કેવો વર્ષ થાય। તો સૌથી પહેલા આપણે એક મિનિટ, હા, આપણે નવો થોડોક ચાર્ટ છે જોઈ રહ્યા છે। તમને જે જૂનો ચાર્ટ છે એ તો આપણે પણ ખબર નથી કે આ ચાર્ટ કોને બનાવ્યા હશે, એટલા જૂના ચાર્ટ છે જે ખેડૂત મિત્રોએ લગભગ પહેલા જૂના જમાનામાં બનાવ્યા છે। હોળીની ઝાડ ઉપરથી જે ચોમાસાનું તારણ કેવી રીતે નીકળે તમે જાણી શકો છો, ખુદ તમે સાઈડ ઉપર આ ચાર્ટ દર્શાવ્યો છે। તો એમાં તમે જોઈ શકો છો જ્યાં સાઈડમાં છે, અને ન જોઈ શકતા હો તો તમને સમજવાની કોશિશ કરીશ। તમે દિશાઓ ખાલી જોઈ લેજો, मतलब દિશાઓ જે કઈ દિશા છે તમે નોટ કરી લેજો, એ તમને નોટ કરવાની છે। સૌથી પહેલા આપણે પૂર્વ દિશા તરફથી હાડીએ તો પૂર્વ દિશા તરફથી જો ઝાડ જાય, પૂર્વ દિશામાં જો હોળીની ઝાડ જાય તો વર્ષ છે એ 12 આની વર્ષ થાય। मतलब કે 12 આની मतलब કે એકંદરે વર્ષ સારું થાય। मतलब કે વરસાદ છે નોર્મલ વરસાદ, मतलब કે જે મધ્યમ વરસાદ સારા વરસાદ છે એ જોવા મળે જે પૂર્વ દિશા તરફ જો ઝાડ જાય તો। અને જો અગ્નિ દિશા તરફ ઝાડ જાય તો તડકામાં વરસાદનું દાન મેલ, मतलब કે તડકામાં વરસાદ વધારે જોવા મળે અને વરસાદ અનિયમિતતા વરસાદની અંદર વધારે જોવા મળે। જો અગ્નિ ખૂણા તરફ જો હોળીની ઝાડનો ઝુકાવ થાય અગ્નિ તરફ તો તડકામાં વરસાદ અને અનિયમિતતા ચોક્કસપણે વરસાદની અંદર જોવા મળે। તો આ છે અગ્નિ ખૂણાની અંદર। હવે દક્ષિણની અંદર વાત કરીએ તો દક્ષિણમાં જો ઝાડ જાય તો એકંદરે ખૂબ જે ખરાબ સંકેત ગણી શકાય, मतलब કે એક માઠા સમાચાર ગણી શકાય। દક્ષિણ તરફ જો હોળીની ઝાડ જાય તો એમાં વરસાદની અછત જોવા મળે અને વરસાદ છે એ સામાન્ય કરતાં બહુ ઓછો વરસાદ, मतलब કે વરસાદની અછત જોવા મળે। એ દક્ષિણ દિશા બાજુ જો ઝાડ જાય તો એવો સંકેત સૂચવે છે। અને જો નૈઋત્ય તરફ જાય તો પણ એકંદરે માઠા સમાચાર ગણી શકાય, मतलब કે રોગ જીવાત ઉપદ્રવ વધે, मतलब કે રોગ જીવાત વધે અને વરસાદની પણ અહીંયા જે ઓછી શક્યતા, मतलब કે નૈઋત્ય દિશા તરફ જાય તો રોગ જીવાતનું પ્રમાણ વધે અને ઉપદ્રવ વધે અને વરસાદ જે છે એમાં પણ ઓછો જોવા મળે। એ પણ એક ખરાબ સંકેત ગણી શકાય દક્ષિણ અને નૈઋત્ય દિશા। હવે ક્યાં દિશાની અંદર ખરાબ સંકેત મળે અને ક્યાં દિશાની અંદર સારા સંકેત મળે એ તો આપણે વિડીયોના એન્ડમાં વાત કરીશું। પહેલા તમને દિશાઓ સમજાવી લઈએ। પશ્ચિમ દિશા તરફ જો હોળીની ઝાડ જાય તો એકંદરે સારો સંકેત મળે, 8 આની વરસાદ, मतलब કે નોર્મલ વરસાદ જે જોવા મળતા હોય એ વરસાદ જોવા મળે પશ્ચિમ તરફ જાય તો એકંદરે સારા વરસાદ। અને જો વાયવ્ય દિશા તરફ હોળીની ઝાડ ગઈ તો તમે એવો તારણ કાઢી શકો, વાયવ્ય દિશા તરફ જો હોળીની ઝાડ જાય તો પવન સાથે વરસાદ જોવા મળે અને જે मतलब કે પવન સાથે વરસાદ જોવા મળે અને લગભગ તોફાની વરસાદ જોવા મળે એવો એ સૂચવે છે એ વાયવ્ય દિશા તરફ જાય તો। અને ઉત્તર બાજુ જાય તો પણ એકંદરે ખૂબ સારું સંકેત, मतलब કે ખૂબ સારા એવા સંકેત ગણી શકાય। ઉત્તર તરફ જાય તો ધાન્ય ઘણું પાક પાકે, मतलब કે પાક છે ઘણું પાકે અને વર્ષ છે એકંદરે સારું જોવા મળે જો ઉત્તર તરફ હોળીની ઝાડ જાય તો। હવે છેલ્લે એક બાકી છે, સૌથી સારી એક નિશાની છે, સારો એક સંકેત છે, એ છે ઈશાન દિશા। ખૂબ સારી એક દિશા છે, मतलब કે ઈશાન દિશા બાજુ જો પવન જાય
તો મતલબ હોળીની ઝાર જાય તો સૌથી સારામાં સારો સંકેત ગણી શકાય, સોરાની વર્ષ સાબિત થાય અને વરસાદ છે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે. જો ઈશાન પૂર્ણા બાજુ હોળીની ઝાર જાય તો એ ખૂબ સારો સંકેત છે. સૌથી આ જે આપણે દિશાઓ જણાવી, મતલબ 8 દિશાઓ છે અલગ અલગ. 8 દિશાઓમાંથી જે 8માંથી જે મતલબ કે એક દિશા છે સૌથી વધારે જે સારી દિશા હોય તો એ છે ઈશાન. એમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે અને લગભગ એમાં વરસાદ પણ વધારે જોવા મળતા હોય છે. તો આ પ્રમાણે દિશા મતલબ કે સૂચવે છે. હવે જૂના મેપ છે જે આપણે તમે અહીંયા શો કર્યો છે એમાં થોડોક અલગ લાગી રહ્યો છે, તેમાં થોડોક જૂનો મેપ છે, આપણને ખબર નથી. તો એ મેપ છે એ પ્રમાણે પણ એ જ છે, એમાં અલગ કાંઈ ન હોય, પણ થોડો ઘણો ફેરફાર હોય. એ આપણે મેં જે અત્યારે મોબાઈલમાં જોઈને તમને માહિતી આપી રહ્યો છે અત્યારનો મેપ છે, અને જે સાઇટમાં તમને દર્શાવ્યો છે એ જૂનો મેપ છે. આપણે કોઈ ખબર નથી કોને બનાવ્યો છે મેપ, તો એમાં પણ તમને અંદાજો આપી દઈએ છીએ જૂના મેપ અનુસાર. જો પૂર્વમાં જાય તો 12 વર્ષ થાય, તમને માહિતી આપી દીધી છે પહેલા 2 મિનિટ પહેલા. અને અગ્નિ પૂર્ણમાં જાય તો તડકા વરસાદમાં તમને મતલબ કે અનિયમિતતા વરસાદની જોવા મળે. દક્ષિણ બાજુ જાય તો અછત જોવા મળે, વરસાદની અંદર વરસાદ છે એ ઓછો જોવા મળે. અને નૈઋત્ય બાજુ જાય તો રોગજીવાત વધે, મતલબ કે પાકોની અંદર રોગજીવાતનું પ્રમાણ વધુ જોવા મળે. પશ્ચિમ બાજુ જાય એક અંદાજે સારું સંકેત છે, મતલબ કે 8 આની ચોમાસું, મતલબ કે 8 આની વર્ષ થાય. વાયવ્ય દિશા બાજુ જાય તો પવન સાથે વરસાદ અને વાવાઝોડું પ્રમાણ લગભગ વધુ જોવા મળે છે એવું કહેવામાં આવે છે. વાયવ્ય દિશા તરફ જાય તો ઉત્તર બાજુ જાય તો ધાન્ય ઘણું પાકે, મતલબ કે પાક છે એક અંદાજે સારા જોવા મળે આ વર્ષમાં, અને એ પણ સારું સંકેત છે ઉત્તર બાજુ જાય તો. અને છેલ્લે છે ઈશાન, જે સૌથી સારી મતલબ કે દિશા છે હોળીની ઝારની ઈશાન બાજુ સોનાની વર્ષ સાબિત થાય, મતલબ કે સૌથી વધારે વરસાદ આ માનતો જોવા મળે. તો આ બંને સેમ છે, પણ આ જૂનો મેપ છે, તમને જે સાઇટમાં દર્શાવ્યો છે એ જૂનો મેપ છે. અને મેં એની પહેલા જે માહિતી આપી મોબાઈલની અંદર જોઈને એ થોડોક અત્યારનો મેપ છે, પણ થોડો ઘણો ફેરફાર હોય, એમાં કંઈ વધારે ફેરફાર ન હોય, સેમ જ હોય. એ તો જૂનો મેપ છે, તમને સાઇટમાં દર્શાવે છે, કોણે બનાવ્યો આપણે તો ખબર જ નથી. તો એ પ્રમાણે તમે ચોમાસાનું તારણ કાઢી શકો છો. પહેલા તમે દિશાઓ જોડી લો આ મેપની અંદર. તમારી પાસે મેપ તો હશે, તમે વેધર ગ્રુપમાં હશો તો મેપ આવી જશે, અને આ મેપ જોઈ અને તમે જે ચાર્ટમાં જોઈ અને તમે જ અંદાજો કાઢી શકો છો કે પહેલા દિશા જોઈ લેવાની, અને પછી સાંજે જ્યારે પણ હોળી પ્રગટાવો, મતલબ કે હોળિકા દહન જ્યારે પણ ચાલુ થાય હોળી પ્રગટાવો, ત્યારે હોળીની ઝાર કઈ બાજુ જાય એ તમે ખુદ અંદાજો કાઢી શકો છો, અને તમે જ અંદાજો કાઢીને કહી શકો છો કે 2026નું ચોમાસું કેવું રહેશે. એ પ્રમાણે ચોમાસાનું તારણ નીકળતું હતું. તો આજે આપણે આ વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો છે કે હોળીની ઝાર ઉપરથી કેવી રીતે ચોમાસાનું તારણ નીકળે. હવે આવતીકાલે આપણે વિડીયોની અંદર મળીશું અને તમને માહિતી આપીશું કે 2026નું ચોમાસું હોળીની ઝાર ઉપરથી આપણે અંદાજો કાઢીને તમને માહિતી આપીશું કે 2026નું ચોમાસું કેવું રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની માહિતી આપીશું. મેપ સાથે માહિતી આપીશું કે હોળીની ઝાર કઈ મતલબ કે કયા વિસ્તારોની અંદર કઈ બાજુ ગઈ, એની આજે આપણે સાંજે માહિતી મળી જશે, આપણે બધી માહિતી, અને કાલની માહિતી મળી જશે, અને આજે સાંજની પણ થોડીક માહિતી મળી જશે. પછી કાલે બપોરે આપણે તમારી સમક્ષ જે અત્યારે વિડીયો મળે છે સમય રજૂ થશું અને તમને માહિતી આપીશું કે 2026નું ચોમાસું હોળીની ઝાર ઉપરથી કેવું તાણ નીકળ્યું, 2026નું ચોમાસું કેવું રહેશે. ખાલી હોળીના ઝાર ઉપરથી અનુમાન નથી નીકળતું હોય છે, બાકી પણ ઘણા પરિબળો હોય છે જેમાં જે હોળીની ઝાર છે એ તમને અત્યારે આપણે કાલે અનુમાન આપીશું. અત્યારે હોળીની ઝાર છે એ છે, અને જે બાકી પવનો છે મતલબ કે કસકાતરાની માહિતી હોય છે, અને બાકી પણ ઘણા એવા હોય છે તાણા પરથી અનુમાન નીકળતું હોય છે 2026નું ચોમાસું. અને જે વૈજ્ઞાનિક તારણ ઉપરથી પણ ચોમાસાનું અનુમાન નીકળતું હોય છે, જે ખાલી એ તો દેશી અનુમાન છે હોળીના ઝાર ઉપરથી, બાકી પણ ઘણી એવું હોય છે પરિબળ તેના ઉપરથી ચોમાસાનું અનુમાન નીકળતું હોય છે. મળીશું કાલે તમને ચોમાસાની અપડેટ સાથે કે 2026નું ચોમાસું કેવું રહેશે હોળીના ઝાર ઉપરથી, એ સાથે વિડીયો સાથે મળીશું. આ ખાસ વિડીયો ખેડૂત માટે બનાવે છે કે ખેડૂત મિત્રોને કોઈ મિત્રોને ખબર ન હોય તો એ વિડીયોની અંદર શીખવાનું મળે કે તમે જાતે જ અંદાજો લગાવી શકો. પહેલાં તમે ચાર્ટ જોઈ લો, બધી દિશાઓ જોઈ લો, અને પછી સાંજે જ્યારે પણ હોળી પ્રગટાવો ત્યારે પછી હોળીની ઝાર કઈ દિશા તરફ જાય છે એ તમે ખુદ અંદાજો લગાવી શકો છો કેવો વર્ષ થશે. બાકી આપણે કાલના વિડીયોમાં મળીશું. આભાર.